નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે મામલતદાર સાહેબશ્રીના કાર્ય શું હોય છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે તાલુકા લેવલના જે વડા હોય છે તે મામલતદાર સાહેબશ્રી ગણાય છે. આમ તો દરેક પ્રકારના જેટલા પણ કાર્યો છે તે મામલતદાર સાહેબશ્રીના અંતર્ગત તેમના અંડરમાં જ આપણે આવતા હોય છે. એટલે મામલતદાર સાહેબશ્રીના કાર્યની અંદર જે તે જનતા છે તેમને પ્રમાણપત્રો આપવાના, તે ઉપરાંત તેમને જે આવકને લગતા જે પણ દાખલાઓ છે તે આપવા, તે ઉપરાંત સરકારી યોજનાઓ જેટલી પણ છે તે સરકારી યોજનાઓનો અમલ કરાવવાનું પણ કાર્ય મામલતદાર સાહેબશ્રી પાસે હોય છે. તે ઉપરાંત પુરવઠા શાખા પણ તેમના અંડરમાં જ આવતી હોય છે. એટલે કે જે રેશન કાર્ડને લગતી બાબતો છે તેની અંદર મામલતદાર સાહેબશ્રીનો સિક્કો હોય છે. એટલે પુરવઠા શાખાની અંદર પણ તેમનો સમાવેશ થઈ જાય છે. દર્શક મિત્રો, મામલતદાર સાહેબશ્રી જો એમને એવું લાગે કે કોઈ પણ પગલાં એવા છે કે જે જનહિતને હાનિ પહોંચાડે છે, ત્યારે તેઓ પોતાની રીતે અમુક પગલાં પણ લઈ શકે છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાદવો હોય ત્યારે તે લગાડી શકે છે. દર્શક મિત્રો, જ્યારે જમીનને લગતી કોઈ પણ બાબતો આવે છે ત્યારે દરેક બાબત એટલે કે 7(2) અંદર કોઈ વ્યક્તિનું નામ કમી કરવું, કોઈ વ્યક્તિનું નામ દાખલ કરવું, બરાબર, હયાતીમાં હક કમી, હયાતીમાં હક દાખલ, ઘર નામે કરવું, આવી જેટલી પણ પ્રક્રિયા છે વારસાઈને લગતી, તે દરેક બાબત એ મામલતદાર સાહેબશ્રી પાસેથી જ કરવાની હોય છે મંજૂર. દર્શક મિત્રો, જ્યાર સુધી તમારી જે પણ વારસાઈને લગતી બાબતો છે એ પેઢીનામાથી લઈને છેક કાચી એન્ટ્રી, પાકી એન્ટ્રી સુધીની દરેકે દરેક બાબત એ મામલતદાર સાહેબશ્રીના અંતર્ગત આવતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ પ્રકારની જમીનને લઈને કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે તકરાર હોય તેવા સંજોગો દરમિયાન પણ મામલતદાર સાહેબશ્રીને અરજી કરવાની રહે છે. એટલે કે જે વ્યક્તિઓને તકરાર થઈ હોય તેમને જો કોઈ જમીનના શેડાને લઈને હોય અથવા વાડને લઈને હોય અથવા તો રસ્તાને લઈને કોઈ બાબત ઊભી થઈ હોય, તેવા સંજોગો દરમિયાન જે બે વ્યક્તિઓ છે તેમને મામલતદાર સાહેબશ્રીને અરજી કરવાની રહે છે. મામલતદાર સાહેબશ્રી જે તે વ્યક્તિઓને જે સમસ્યા છે તેનું નિરીક્ષણ કરીને અને ત્યારબાદ તે તેનું નિરાકરણ લાવી શકે છે. દર્શક મિત્રો, જ્યારે જમીનની અંદર કોઈ પણ પ્રકારની બિન ખેતીની જે પરવાનગી લેવાની હોય છે તેની અંદર પણ સૌથી પહેલા મામલતદાર સાહેબશ્રીને અરજી કરવાની રહે છે. દર્શક મિત્રો, જ્યારે ગામતળની જમીન હોય કે સીમતળની જમીન હોય તેની અંદર જો કોઈ વ્યક્તિને પ્લોટ લેવા હોય તેવા સંજોગો દરમિયાન પણ જે તે વ્યક્તિએ જે એમને ગામતળની જમીનમાંથી જે પ્લોટ તરીકે તેમને રહેણાંક માટેનો જે પ્લોટ જોઈતો હોય છે તે મેળવવા માટે પણ જે પણ વ્યક્તિ છે ગામની, તે વ્યક્તિએ મામલતદાર સાહેબશ્રીને અરજી કરવાની રહે છે. એટલે તે ગામતળની જમીનમાંથી રહેણાંક માટેનો પ્લોટ આપવો કે ન આપવો તે નિર્ણય છેલ્લો એ મામલતદાર સાહેબશ્રીનો રહે છે. દર્શક મિત્રો, મામલતદાર સાહેબશ્રીના અંતરમાં આખો જ તાલુકો આવતો હોય છે. એટલે તાલુકા લેવલની જેટલી પણ સરકારી યોજનાઓ આવતી હોય છે તેનો અમલ કરાવવા માટે પણ મામલતદાર સાહેબશ્રીને એ જે સત્તા હોય છે. ઉપર જે પણ ગ્રામીણ લેવલની જેટલી પણ સભાઓ છે, બરાબર, એ સભાઓનું આયોજન કરવા માટે જે તે ગ્રામ પંચાયત છે તેમને મામલતદાર સાહેબશ્રીની પરવાનગી લેવાની રહે છે. દર્શક મિત્રો, જો કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવવાની હોય તેવા સંજોગો દરમિયાન પણ મામલતદાર સાહેબશ્રી એ તેમની અનુસંધાને તેમને યોગ્ય લાગે તે રીતના જે તે પગલાં છે તે લઈ શકે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય ભારત.